અંકલેશ્વરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ગડખોલ ટી બ્રિજ હાલમાં બેદરકારીનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે. બ્રિજને બનાવવામાં આવ્યા બાદ લગભગ 5 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ગડખોલ ટી બ્રિજ હાલમાં બેદરકારીનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે. બ્રિજ ઉપર યોગ્ય સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાને કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સુરક્ષાના મુદ્દે પણ આ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ ઉપરાંત બ્રિજનું રંગરોગાન અને નિયમિત મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે બ્રિજની હાલત ખરાબ થતી જઈ રહી છે. સફાઈના અભાવે બ્રિજ પર ગંદકીનો સામનો કરવો પડે છે. ચોંકાવનારી વાત એ છે કે બ્રિજ પર જગ્યાએ છોડ ઉગી ગયા છે, જે તેને બગીચા જેવો દેખાવ આપે છે અને તંત્રની બેદરકારીને સ્પષ્ટ રીતે દર્શાવે છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર અને અધિકારીઓ આ સમસ્યાને લઈને ગંભીર નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે ક્યારે જાગશે અને બ્રિજની યોગ્ય દેખભાળ માટે પગલાં લેશે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.